રોજ કંઈક નવા વિડીયો લઈને આવો છો, જેમાં સ્મોલ બિઝનેસ આઈડિયા કે પછી કોઈ ગૃહ ઉદ્યોગને લગતી માહિતી આપો છો. પણ આ જે કંઈ છે એમાં ઓલરેડી કોઈ પણ જગ્યાએ મહેનત તો કરવી જ પડતી હોય છે અને એ મહેનત અમારાથી વધારે થતી નથી. વેલ તો મિત્રો, આજના એપિસોડમાં તમારા આ સવાલનું હું સોલ્યુશન કરવાનો છું, તો મારી સાથે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. પણ સૌપ્રથમ આપણે જાણીશું કે ઓલરેડી આપણે કઈ પ્રકારની મહેનત કરવી જોઈએ કે જે આપણને સરળ રીતે પૈસા અપાવી શકે. થોડા એક્ઝામ્પલો એટલે કે થોડા ઘણા ઉદાહરણો તમારે સાંભળવા માટે થોડો ઘણો તમારો સમય મને આપવો જ પડશે, કારણ કે આ એપિસોડમાં તમે એવું શીખવાના છો કે બિલકુલ સરળ રીતે ઓછી મહેનતે યા તો મહેનત વગર તમે પૈસો કઈ રીતના જનરેટ કરી શકો અને પોતાની જે કંઈ આવડત છે. હા મિત્રો, આવડત એટલા માટે કહીશ કે એ જે ગૃહ ઉદ્યોગ હું તમને કરાવડાવવાની વાત કરું છું એ કઈ રીતના કરીશું તો ભવિષ્યમાં, હા મિત્રો, ભવિષ્યમાં એટલે કે આવતા 6 મહિના પછી, આવતા વર્ષમાં તમે એ જ ઉદ્યોગ યા એ જ ગૃહ ઉદ્યોગથી એક પણ જરા પણ મહેનત વગર યા તો થોડી ઘણી સરળ રીતે તમે પૈસા કઈ રીતે જનરેટ કરી શકો, અને એ પણ લાઈફ ટાઈમ. હા મિત્રો, હું તમને એ જ વસ્તુ સમજાવવાનો છું. પણ શરૂઆતમાં હું તમને કહું કે મેં પોતે જે એક્સપિરિયન્સ કર્યા છે કે ધંધામાં કઈ રીતના મતલબ આપણે જે આવક રળતા હોઈએ છીએ એમાં ફેર કેટલો હોય છે. હા મિત્રો, હું તમને જે કહેવા માંગુ છું એ મારા ઉદાહરણ હું તમને આપું તો તમને ઓલરેડી ખ્યાલ આવી જશે, કારણ કે ઓલરેડી મેં પૈસા કમાવા માટે દરેક વ્યક્તિ સ્ટ્રગલ કરતો હોય છે. પોતાનું જે કંઈ ઘર ચલાવવા માટે તમે પણ કરતા હો છો, કે કોઈ પણ જગ્યાએ નોકરી પર જતા હોય છે, કોઈ પણ જગ્યાએ ધંધા પર જતા હોય છે, કોઈ જગ્યાએ મતલબ સેલિંગનું કામ કરતા હોય છે, કે કોઈ પોતાનો નાનો મોટો ગૃહ ઉદ્યોગ કે કોઈ પોતાને લાગતું વળગતું કામ કરતું હોય છે. વેલ, તો શરૂઆતમાં હું તમને શરૂઆત કરું. થોડા દિવસ પહેલાં મેં તમને વાત કરી હતી કે જોબની સાથે સાથે પોતાનો કોઈ ગૃહ ઉદ્યોગ આપણે કરી શકીએ. એ કહેવા પાછળનું મારું એક જ રીઝન હતું કે ઓલરેડી જ્યારે આપણને બધો જ ટાઈમ મતલબ ફૂલ ટાઈમ આપણી જોડે હોય છે અને આપણે કોઈ ગૃહ ઉદ્યોગ, હા મિત્રો ધ્યાનથી સાંભળજો, આ સમજવા જેવી વાત છે કે જ્યારે આપણે આપણી જોડે બિલકુલ ફ્રી ટાઈમ હોય છે, એટલે આપણે કોઈ ગૃહ ઉદ્યોગ સેટ કરવાનું વિચારીએ છીએ યા તો કોઈ ધંધો કરવાનું વિચારીએ છીએ, ત્યારે આપણી જોડે ટાઈમ એટલો બધો હોય છે કે આપણને ટાઈમની કિંમત હોતી નથી. હા મિત્રો, બિલકુલ સાચી વાત છે, કારણ કે જો આજનું કામ આપણે કાલ પર નાખી દઈશું, એવું વિચારીશું કે આજે આટલું કરું, આવતીકાલે આ કરીશ, પણ એક સ્વપ્નમાં એટલે કે આપણા વિચારો, એક ઈચ્છાઓમાં દિવસ જતો રહેતો હોય છે. પણ માની લો કે જ્યારે પણ આપણે કોઈ પણ જગ્યાએ નોકરી યા કોઈની દુકાન પર આપણે કોઈ પણ બાબતે ધંધા બાબતે સંકળાયેલા હોઈએ છીએ, ત્યાં ટાઈમનું મતલબ વેલ્યુ હોય છે, એક ટાઈમ પિરિયડ હોય છે કે માની લો કે 10 વાગે કે 9 વાગે હાજર થવું સવારમાં અને સાંજે 5 થી 6 વાગે છૂટી જવું. તો આ જગ્યાએ આપણને એનું રિટર્ન પણ મળતું હોય છે એક સેલેરી રૂપે, જેનાથી આપણું ઘર ચાલતું હોય છે. તો વેલ, બાકીનો જે ટાઈમ બચે છે એ ટાઈમની આપણને કદર હોય છે, કારણ કે આપણને ઓલરેડી માઇન્ડમાં એક કોન્સેપ્ટ એ હોય છે કે ત્યાં 9 થી 5 સુધી નોકરી પર જવાનું છે, મારી જોડે ટાઈમ નથી. તો બાકીના ટાઈમનો ઉપયોગ આપણે એક ગૃહ ઉદ્યોગ નિર્માણ કરવામાં કરી શકીએ કે એક્સ્ટ્રા આવક કઈ રીતના કરી શકીએ. અને જો તમને ફ્રી દિવસ પૂરેપૂરો મળી જાય તો આપણે ના કોઈ ગૃહ ઉદ્યોગમાં સેટ થઈએ કે ના કોઈ ધંધામાં સેટ થઈએ. વેલ, હવે કહેવાનો મારો મિનિંગ એટલો જ છે કે મેં જે રોપવે, હા મિત્રો, જે પાવાગઢ પર રોપવે ચાલે છે, જુનાગઢ પર ચાલે છે, તમારી આજુબાજુ ચોટીલા પર ચાલે છે, તો આ રોપવેમાં 12 કલાક મેં પોતે ડ્યુટી કરી છે. એક 12 કલાક માટેની એક એક્સપિરિયન્સ માટે કે ચલો આપણી જોડે ફ્રી ટાઈમ છે તો ઓલરેડી જોબ કરી જોઈએ કે જોબમાં કઈ રીતે હોય છે કે જેમાં તમે પોતાનો ગૃહ ઉદ્યોગ સેટ કરી શકો. આ જગ્યાએ ઊભા પગે રહેવું, હા મિત્રો, જે તકલીફ છે એની પાછળ પૈસો કમાવાની જે મતલબ રીત છે અને એ પૈસા કમાવામાં જે હાર્ડનેસ એટલે કે જે હાર્ડવર્ક છે અને એક સરળ રીત છે પૈસા કમાવાની, આ બંનેનો ડિફરન્સ હું તમને સમજાવવા માંગુ છું. કે એ જગ્યાએ 12 કલાકની વાત હતી, ઓલરેડી 13.5 કલાક મેં કાઢ્યા છે અને એ જગ્યાએથી મારું ઘર એક મતલબ જે 30-32 કિલોમીટરની રેન્જ છે, ત્યાંની વચ્ચેની જે દૂરી છે બે સેન્ટર પરની, ત્યાંથી આવવા જવાનો મારો સમથિંગ કલાક, એટલે એ જગ્યાના 12 કલાકને પેલા 2 કલાક એક્સ્ટ્રા આવવા જવાના કહું તો 14 કલાક પાછળ જે હું મહેનત ત્યાં કરી છે અને એ પછીનો જે બાકીનો ટાઈમ બચે છે, તો એ કોઈ પણ કારણ લઈ લો, તમે ઉંમર લઈ લો, પોતાની સેહત લઈ લો કે કોઈ પણ કારણ લઈ લો, પણ આવવા જવાનો જે ટાઈમ છે અને મતલબ જે ત્યાં રહેવાનો ટાઈમ છે, એ 14 કલાક કાઢ્યા પછી બાકીનો જે સમય બચે છે એ શરીરને માત્ર આરામ માટે જ તમે આપી શકો. ત્યાં તમે એક્સ્ટ્રા કોઈ ઘરે આવીને બીજી કોઈ એક્ટિવિટી ના કરી શકો, ના કોઈ નવો ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટઅપ કરી શકો, કે કંઈ પણ નહીં. એના પછી તમે માની લો કે કોઈ જગ્યાએ કન્સ્ટ્રક્શન પર જાઓ છો, એટલે કે મતલબ કોઈ બાંધકામનું કામ હોય યા તો જે સેન્ટિંગ વગેરેનું કામ હોય, ત્યાં આગળ જે કોઈ મકરદમ હોય, મિસ્ત્રી હોય કે એનો જે લીડર હોય, ઓલરેડી એ લોકો કામ માંગતા હોય છે, તો ત્યાં તમારે 9 થી 5 હોય યા તો મતલબ 9 થી 6 હોય, કોઈ પણ મતલબ ટાઈમ હોય, એ ટાઈમ દરમિયાન એ લોકોનું કીધેલું કામ ઓલરેડી કરવું પડતું હોય છે અને કીધા પ્રમાણે કામ આપવું પડતું હોય છે. તો આ જગ્યાએ માનસિક ટેન્શન, તમને માનસિક પ્રેશર વધારે રહેતું હોય છે અને જે ફિઝિકલી એક્ટિવિટી મતલબ જે કંઈ હાર્ડનેસ હોય છે, ત્યાં હાર્ડવર્ક તો ઓલરેડી હોય જ છે. તો એની સિવાયનો જે ટાઈમ હોય છે એ ટાઈમ પણ તમે પોતાના ગૃહ ઉદ્યોગ માટે નહીં જ કાઢી શકો મિત્રો. હવે કોઈ વાત લઈ લઈએ કે ફાઇનાન્સ છે યા તો કોઈ બેંક છે, તો આ જગ્યાએ તમે ફાઇનાન્સને લગતું કોઈ પણ કામ કરો છો કે કોઈની લોન કરાવો છો, કોઈ મતલબ કોઈ મંડળ જે ગ્રુપ લોન હોય છે એ કરાવો છો, પર્સનલી કોઈ ફાઇનાન્સ કરાવો છો, યા તો કોઈ
પણ બાઇક પર મતલબ બાઇક લોન છે એની ફાઇનાન્સ કરાવો છો, યા તો હપ્તા રિટર્ન મતલબ કલેક્ટ કરો છો, તો આ જે કલેક્શન કરો છો એ મોડા સુધી એના કોઈ ટાઈમ નથી હોતો. એ રિટર્ન કલેક્શન કરી અને ઓલરેડી કલેક્શન આવ્યા પછી બેંકમાં જમા કરાવવું પડતું હોય છે. તો આ જે કંઈક ક્ષેત્રો છે, માણસના પૈસા કમાવા માટેના જે પણ ક્ષેત્રો છે, એમાં બેસ્ટમાં બેસ્ટ માની લો કે કોઈ પણ પરેશાની વગરની જે વાત કરું મિત્રો, તો પોતાનો જે કંઈ પર્સનલી ગૃહ ઉદ્યોગ હોય, બિઝનેસ હોય, એનાથી વધીને કંઈ જ નથી. કારણ કે ઓલરેડી હા મિત્રો, હું આખરે તો એ જ પોઈન્ટ પર તમને લઈ આવ્યો છું કે ગૃહ ઉદ્યોગ પોતે કરવો જોઈએ. હવે કયો ગૃહ ઉદ્યોગ કરવો જોઈએ, ઓલરેડી ઘણા બધા ગૃહ ઉદ્યોગ મેં તમને કીધા છે, પણ હું તમને એક સિમ્પલી આજના જે ગૃહ ઉદ્યોગની મારી વાત કરું તો આજે ઓલરેડી હું પણ આવી જગ્યાએ રોકાયેલો છું કે જેમાં તમારે સવારથી 8થી લઈ અને સાંજના 6 સુધી મતલબ રોકાયેલો રહું છું. તો આ જે રોકાવા દરમિયાનનો જે કંઈ સમય છે એ એટલો બધો મતલબ થોડો અઘરો હોય છે મિત્રો, કે બાકીના ટાઈમમાં તમે પર્સનલી કશું પણ કામ નથી કરી શકતા. પણ જો તમને દિલમાં એવું છે કે આવતા 6 મહિના પછી હું એક એવો ગૃહ ઉદ્યોગ સેટઅપ કરું, કે એવો ઉદ્યોગ સેટઅપ કરું કે લાઈફમાંથી બિલકુલ બેરોજગારી છે, ગરીબી છે, કે જે મારી લાઈફમાં નહીં પણ બાકીના જે મારું ફ્રેન્ડ સર્કલ છે, કે જે પણ વ્યક્તિ છે મારી જોડે જે ટચમાં છે, એ વ્યક્તિનું જીવનમાંથી ગરીબી ધીમે ધીમે કરતાં દૂર થઈ જાય. અને એ આશયથી જો તમે 6 મહિનાનું ટાર્ગેટ લઈને ચાલો છો તો 100% તમે બાકીના ટાઈમમાં કંઈકનું કંઈક કરી શકો છો. પણ એમાં મતલબ જે સ્ટ્રગલ છે, જે મહેનત છે, થોડી ઘણી કદાચ એ જગ્યાએ ઓછી હોવી જોઈએ. વેલ, તો આજના એપિસોડમાં હું તમને એ કહેવા માંગુ છું કે કયો ગૃહ ઉદ્યોગ કરવો જોઈએ. ઓલરેડી હું કયા આધારે આ વસ્તુ કહી રહ્યો છું. તો આગલા એપિસોડમાં મેં તમને જે એક પેસિવ ઇન્કમની વાત કરી હતી, એ જે પેસિવ ઇન્કમ હતી, જે મેં ફૂલ છોડ તમને બતાવ્યા હતા, હવે એ વસ્તુ સિઝનેબલ આવક છે. પણ સિઝનેબલ આવકમાં જો તમારા સારા એવા કોન્ટેકો છે અને માની લો કે તમે સારું એવું કામ કરી શકો છો, ફૂલમાંથી જો વિવિધ જે કંઈ બને છે, જે સુશોભનો કહીએ છે આપણે, એ સુશોભનો જો તમને વ્યવસ્થિત બનાવતા ફાવડે છે અને એ ફાવડ જો તમે લઈ આવો છો થોડા ટાઈમમાં, એટલે કે તમારી જે કંઈ ટાઈમ પીરિયડ છે દરમિયાન જેટલા વહેલા લાવો છો એટલા જ માર્કેટ સુધી તમે જો વહેલા પ્રખ્યાત થાઓ છો, તો આવતા ટાઈમમાં એ જ વસ્તુ તમને સારી એવી આવક, એટલે કે તમે જે રોકાણ કર્યું છે, આ રોકાણ એટલે કહેવાનો મતલબ એવો છે કે તમારી જોડે માની લો કે કોઈ સિઝનમાં ફૂલ અવેલેબલ નથી અને છતાં પણ જો તમે માર્કેટમાં લઈ આવો છો તો એ તમારું તાત્કાલિકનું રોકાણ હોય છે. પણ માની લો કે તમે 500 રૂપિયા રોક્યા છે, તો એ જગ્યાએથી તમે 1000-1200 રૂપિયા તો આરામથી કાઢી લો છો. અને એ પણ ગણ્યા ગાંઠ્યા સમયમાં, એટલે કે એ જે વસ્તુ બનાવવાની છે, એ વસ્તુ બનાવવા પાછળ માની લો કે તમે પુષ્પગુચ્છ બનાવતા હોય છે, હાર બનાવતા હોય છે, કે જે પણ વસ્તુ સામેની વ્યક્તિએ માંગી છે એ બનાવવામાં જે ટાઈમ લે છે, એ માની લો કે કલાક 1.5 કલાકનો છે, તો એ સમયમાં તમે બાકીના બાકીનો ટાઈમ કોઈ પણ જગ્યાએ ફાઇનાન્સમાં, યા તો કોઈ ફેરી પર, યા તો કોઈ કંપનીમાં જે આખો દિવસ આપીને રોજ કમાવો છો એનો ડબલ રોજ તમે ઘરે બેઠા માત્ર ને માત્ર કલાક 1.5 કલાકમાં કાઢી લો છો. અને બાકીના ફ્રી ટાઈમમાં તમે એક્સ્ટ્રા એક્ટિવિટી કરી અને એમાંથી પણ સારી આવક રળી શકો છો. તો વેલ, હવે તમને આ જગ્યાએ એ જ કહેવાનું મારું એક તાત્પર્ય એવું છે કે તમે એક સરળ રીત એવી છે કે જેમાં તમે પોતે ગૃહ ઉદ્યોગ કરીને સેટ થઈ જાઓ, યા પર્સનલી કોઈ એવો ઉદ્યોગ કરો કે જે માર્કેટમાં ડિમાન્ડ છે, વ્યક્તિગત માંગ છે, એ જ વસ્તુ જો પકડીને ચાલો છો તો એ જગ્યાએ તમે સારી એવી આવક કરી શકો છો. પણ એ આવક મિત્રો આજના દિવસે જો તમે કોઈ ગૃહ ઉદ્યોગ ચાલુ કરો છો તો આજે થાય એવું જરૂરી પણ નથી અને પોસિબલ પણ નથી. કારણ કે તમે જ્યારે કોઈ પણ વસ્તુનું સ્ટાર્ટઅપ કરો છો ત્યારે ધીમે ધીમે કરતાં એની જે કંઈ ક્વોલિટી છે એમાં સુધારો થશે, પછી જે ક્વોન્ટિટી છે એમાં પણ મતલબ એક વધારો થશે. અને આ વસ્તુ આવતા માની લો કે 5 થી 6 મહિના યા પણ વર્ષ પણ ક્યારેક લાગી જતું હોય છે. જેવી જેવી તમારી આવડત મતલબ બહેતર કરવાની એક જે રોજનો મતલબ ટાઈમિંગ હોય છે, ટાઈમિંગ પીરિયડ જેટલો પણ વધારે હોય છે. અને એના માટે મારે તમને કોઈ ઉદાહરણો આપવાની જરૂરિયાત નથી, કારણ કે તમે જે ઓલરેડી મેં તમને સરળ રીત કીધી છે કે પૈસા કમાવા કઈ રીતના કમાવા, તો નાના નાના ગૃહ ઉદ્યોગની મેં ઓલરેડી વાત કરી છે. અને એ આવતા 6 મહિના પછી હું તમને એક ગૃહ ઉદ્યોગ પ્રોવાઈડ કરવાનો છું, જે પર્સનલી હું અત્યારે એક એક્સપેરિમેન્ટ કરી રહ્યો છું કે જેના આધારે બધાની આવક થાય છે કે કેમ. એ જો સક્સેસફુલ થઈ જશે, મને 100% વિશ્વાસ છે, પણ એ થશે તો હું તમારા સુધી પહોંચાડીશ. પણ અત્યારે આગલા એપિસોડમાં મેં તમને જે જણાવ્યું છે એ ગૃહ ઉદ્યોગ તમે કરી શકો. અને એની સિવાય પણ માની લો કે અત્યારે જે દૈનિક તમે કામ કરો છો, એ દૈનિક કામમાં પણ સરળ રીતે પૈસો કઈ રીતના વધારી શકાય, એ જો તમને મતલબ આપણને આવડી જતું હોય તો વેલ, હું તમને એ જ કહેવા માંગુ છું કે આ જ પૈસો જો તમે થોડો ઘણો છેલ્લે બચત કરી અને કોઈ વ્યવસ્થિત બેંકમાં, કે જે લોકો SIP કરે છે, એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, કે જેમાં બાકીનું જે વ્યાજદર હોય છે બેંકનો, કે તમે વર્ષ માટે રહેવા દો છો યા 6 મહિના માટે રહેવા દો છો, પણ એના પર જે વ્યાજદર હોય છે એના કરતાં 15 થી 32% ક્યારેક શેર માર્કેટના રોકાણમાં આપણને રિટર્ન થતું હોય છે. પણ શેર માર્કેટ એક જોખમભર્યું કામ છે જે આપણને ફાવતું નથી. પણ એની સિવાય તમારે જે બેંકમાં એકાઉન્ટ છે ત્યાં આગળ તમે જો વાત કરો છો ને SIP 500 રૂપિયાથી કરાવો છો, તો દર મંથલી તમારા એકાઉન્ટમાંથી 500 રૂપિયા ત્યાં કપાઈ જતા હોય છે, કે જે 3 વર્ષે તમને રિટર્ન થતા હોય છે. તો બાકીની જે આપણી બચત છે એના કરતાં સારું એવું વળતર મેં તમને કીધું એ રીતના 15 થી 32% ઘણી જગ્યાએ રિટર્ન મળે છે. તો 15%
એ મતલબ વાર્ષિક જો કદાચ આપણને બાકીના જે કંઈ પોલિસી હોય છે એમાં 12% મળતું હોય તો આ જગ્યાએ 15%થી ઉપર મળતું હોય છે. તો એ પણ એક મોટો બેનિફિટ છે. જો આગલા 3 વર્ષ સુધી આ વસ્તુ પણ તમે તમારો જે કંઈ ધંધો છે યા નોકરી કરો છો એની સાથે સાથે બચત પણ ચાલુ રાખો છો, આવી રીતના એસઆઈપીથી કરો છો, તો એ જગ્યાએ પણ સારું એવું વળતર થઈ શકે કે જે તમને આવતા ટાઈમમાં ઘણું બધું થઈને રિટર્ન મળે અને એ જ વસ્તુ આપણી જીવનમાં જે પણ પૈસાની સ્ટ્રગલ છે એ થોડી ઘણી હળવાશ કરી શકે. કારણ કે આજની જે મોંઘવારી છે એને પહોંચી વળવા માટે આપણા જે પ્રયત્નો હોય છે એ આવતા ટાઈમમાં મોંઘવારી પણ વધતી જવાની છે અને એની સામે જે પણ આપણે મતલબ પ્રયાસો કરીએ છીએ એમાં આપણને એક હેલ્પફુલ થઈ શકે. તો વેલ આ જગ્યાએ હું તમને એ જ કહીશ કે એક નાની અમથી બચત પણ તમે એક પોસ્ટમાં કરી શકો, યા તો બેંકમાં એસઆઈપી પણ કરાવી શકો અને એની સાથે સાથે એક ગૃહોદ્યોગનું સ્ટાર્ટઅપ પણ કરી શકો. વેલ તો એપિસોડ તમને કદાચ યોગ્ય લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી જજો અને જો તમને કમેન્ટ આપવા યોગ્ય કંઈક લાગ્યું હોય અને મારા બોલવામાં કોઈ પ્રોબ્લેમ થયો હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મળી આવતા એપિસોડ ફરીથી એકવાર, ત્યાં સુધી આપના મિત્ર મુકેશ બારિયાને રજા આપો. જય હિન્દ, જય ભારત.